ડૉક્ટર, જ્યારે પણ કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો એને જોતાં આપણે ક્યારેય જજ ના કરી શકીએ કે આને ડાયાબિટીસ હશે, કેમ કે બહારથી તો એકદમ હેલ્ધી લાગતો હોય છે, પરંતુ અંદરથી એનું શરીર ક્યાંક થોડું ખોખલું થતું જતું હોય છે. તો તમે એવા કોઈ સારવાર એવા દર્દીની કરેલી છે કે જે બહારથી ફિટ લાગતું હોય પરંતુ અંદરથી વીકનેસ હોય અથવા તો બહુ ક્રિટિકલ સિચ્યુએશન કહી શકાય? એક્ઝેક્ટલી. જ્યારે આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ આપણને થાય છે, મેં જેવી રીતના વાત કરી કે આપણા શરીરની અંદર શુગરનું પાચન નથી થતું. હવે શુગરને આપણે કદાચ બીજી રીતના વિચારીએ તો શુગર એટલે ઉર્જાનું એક સ્ત્રોત છે. હવે ઉર્જાનું એક સ્ત્રોત છે, જ્યારે સમજો ડાયાબિટીસ મારું વધારે આવતું હોય એનો અર્થ મારા શરીરની અંદર શુગર વધારે છે. હવે શુગર મારા શરીરમાં વધારે છે તો ઉર્જાનું પ્રમાણ પણ વધારે હોવું જોઈએ, પણ એવું થતું નથી, કેમ કે એ લોહીની અંદર ઉર્જા તમારી પરિભ્રમણ કરે છે. હવે લોહીની અંદર જ્યારે ઉર્જા પરિભ્રમણ કરે છે અને ઉર્જાનું રૂપાંતર તાકાતમાં જે થવું જોઈએ એ આપણું શરીર કરી નથી શકતું, પચાવી નથી શકતું. હવે ઉર્જાનું રૂપાંતર જ્યારે થતું ના હોય તાકાતમાં, તો ઓબ્વિયસલી આપણા શરીરની અંદર થાક લાગવો છે, મસલ્સ જે છે, માંસ જે છે એનું પોષણ નહીં થવું જે છે, આ બધી વસ્તુ આપણે દેખાતી હોય છે. એટલે એવું કહી શકાય ચોક્કસપણે, જે બધા જ આપણે વિચારીએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓ જે છે, ઉપરથી ભલે આપણે કંઈ સારામાં સારા દેખાતા હોય, તાકાતવર દેખાતા હોય, કાં તો વજનને આપણે કદાચ ગણીએ તો વજનદાર માણસ દેખાતા હોય, પણ અંદરથી જે તમે શબ્દ યુઝ કરે છો ખોખલો માણસ થઈ જાય છે, અથવા તો દીમકની જેમ માણસનું શરીર ખવાઈ જાય છે, તો ચોક્કસપણે એવું કહી શકાય. કેમ કે ડાયાબિટીસના બહુ બધા પેશન્ટો, મેજોરિટી પેશન્ટ તમે જોશો તો તમને એવું દેખાશે કે જેની અંદર એ લોકો ગોળીઓ લેતા હોય છે, ગોળીઓ લીધા પછી સામેની સાઈડ શુગરનું કંટ્રોલ દેખાય છે, પણ એ શુગર જતી નથી. શુગર જતી નથી, એના લીધે શુગરનું શરીરની અંદર ઉર્જામાં રૂપાંતર પણ નથી થતું, અને શુગરમાં જ્યારે શુગરનું ઉર્જામાં રૂપાંતર ના થાય તો શરીરનું પોષણ પણ ના થાય. એટલે ડાયાબિટીસના દર્દીઓની અંદર મેજોરિટી કેસીસની અંદર થાક લાગવો, દાદરા ચડવામાં તકલીફ થવી, અથવા તો બહુ બધા કિસ્સાની અંદર લોહીની નળીઓનું સ્વાસ્થ્ય વધારે પ્રમાણમાં ખરાબ થવાના લીધે હૃદય જે છે એ મજબૂત નથી રહેતું, અને સરવાળે હૃદય વીક થવાના લીધે હૃદયનો હુમલો થવાનો ચાન્સ વધી જાય છે, અથવા તો દાદરા ચડવાની આપણે વાત કરી છે, દાદરા પણ પેશન્ટો નથી ચડી શકતા. એટલે એવા પેશન્ટોની અંદર પણ હૃદયરોગ જે છે એ હુમલો કરી શકે છે. તો એવા પેશન્ટમાં હૃદયરોગનો હુમલો પણ આપણે બચાવી શકાય છે, હૃદયને મજબૂત કરી શકાય છે, માંસપેશીનું સ્વાસ્થ્ય આપણે સુધારી શકીએ છીએ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ઉર્જાનું જે પાચન છે, ઉર્જાનું જે રૂપાંતરણ છે, એ રૂપાંતરણ સારામાં સારું આપણે મેળવી શકીએ છીએ, અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ અથવા તો હેલ્ધી લાઈફ પેશન્ટ જીવી શકે છે. મેડિસિન જે છે, મેડિસિનની વાત આપણે સમજો કરીએ તો બહુ બધી વાર એવું થાય છે કે પેશન્ટોની અંદર મેડિસિનનું પ્રમાણ વધારે હોય છે. મેડિસિનનું પ્રમાણ વધારે હોવાના લીધે મેડિસિન પણ પોતાની શરીરની અંદર ટોક્સિક અસર, એટલે ઝેરી અસર ઊભું કરતું હોય છે. એટલે બહુ બધા પેશન્ટોની અંદર આપણે જોઈએ છે કે જેમની કિડની ફેલિયર થતું હોય છે, કિડની ઉપર સોજો આવી જાય છે, કિડનીનું ફિલ્ટ્રેશનનું જે ફંક્શન છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થતું હોય, અને કિડનીનું ફંક્શન જ્યારે ઓછું થાય છે એટલે બહુ બધી વાર પેશન્ટોની અંદર ડાયાલિસિસ કરવા સુધી પણ વસ્તુ જતી હોય છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધતું હોય છે, ડાયાબિટીસનું પ્રમાણ આપણે સમજો ઘટાડી શકીએ તો કિડનીને પણ આપણે સારામાં સારું બચાવી શકાય. કિડની ઉપર વધારે લોડ જે આવતો હોય એ લોડને આપણે ઘટાડી શકીએ. એટલે ચોક્કસપણે હું કહીશ કે જે અંદરથી માણસ ખોખલો થઈ જાય છે, અલગ અલગ અવયવ ઉપર ટોક્સિક અસર જ્યારે ઊભી થયેલી હોય છે, જેમ કે તમારું હૃદય છે, બ્લડ પ્રેશર છે, તમારા શરીરની અંદર કિડનીઓ છે, આંખોની સ્વાસ્થ્ય છે, આ દરેક અવયવ જે સેન્સિટિવ અવયવો છે એ બધાનું સ્વાસ્થ્ય આપણે સુધારી શકીએ છીએ. ક્યાંક ને ક્યાંક એમનું ફંક્શન આપણે પાછું રિહેબિલિટેટ કરી શકીએ છીએ. બિલકુલ.